નમસ્તે, દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચારોની વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા દરરોજના સમાચારો મેળવવા માંગતા હોય તો ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો મગફળીની ખરીદીમાં ખેડૂત દીઠ મર્યાદામાં વધારો કરવાની રજૂઆત। તાજેતરમાં મિત્રો સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવા અંગેની નીતિ જાહેર કરેલ છે, જેમાં ખેડૂતો પાસેથી મર્યાદિત જથ્થામાં મગફળી ખરીદવાની થાય છે। તો ચાલુ ચોમાસાની સિઝનમાં અમરેલી જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં ખેડૂતો દ્વારા ખૂબ જ મિત્રો મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે, જેમાં નાના ખેડૂતોને પણ 150 થી વધુ પણ મગફળીનું ઉત્પાદન થયેલ છે। તેથી મિત્રો ખેડૂત દીઠ ટેકાના ભાવે મગફળીની ખરીદીને જે પણ મિત્રો મર્યાદા નક્કી કરી છે તેમાં મિત્રો ખાસ કરીને વધારો કરી અને ખેડૂતો દીઠ 200 રૂપિયા મણની મર્યાદા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। તો મિત્રો આના વિશે તમારું શું કહેવું છે? જે પણ મિત્રો મગફળીની ખરીદી કરવામાં આવી છે તેમાં મિત્રો MSP માં વધારો થવો જોઈએ કે નહીં? ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો છોતરા કાઢી નાખશે ગુજરાતમાં વરસાદ। બે મોટી વરસાદી સિસ્ટમ થઈ ગઈ સક્રિય। ગુજરાત અને તેને અડીને આવેલા અરબી સમુદ્ર પર એક ઊંડા નિમ્ન દબાણનું ક્ષેત્ર ડીપ ડિપ્રેશન સક્રિય થઈ ગયું છે। તો આ સાથે જ મિત્રો બંગાળની ખાડીમાં પણ એક નવી વરસાદી સિસ્ટમ આકાર લઈ રહી છે, તો જેની મિત્રો સંયુક્ત અસર હેઠળ આગામી દિવસોની અંદર ગુજરાત સહિત દેશના મોટા ભાગના રાજ્યોમાં ભારેથી લઈને અતિભારે વરસાદની સંભાવનાઓ છે। તો અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન અને બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેશર સિસ્ટમ મિત્રો સક્રિય થવાથી મિત્રો ગુજરાતની અંદર ભારે વરસાદની આગાહી છે તે મિત્રો કરવામાં આવી છે। તો તમને મિત્રો જણાવી દઈએ કે હાલ અત્યારે કયા કયા જિલ્લાઓની અંદર આગાહી કરવામાં આવી છે। તો રાજ્યમાં રાજકોટ છે, પોરબંદર છે, જુનાગઢ અને ગીર સોમનાથમાં ભારેથી લઈને અતિભારે વરસાદની આગાહી છે। તો જામનગર, અમરેલી, કચ્છમાં ભારે વરસાદની આગાહી છે। તો ઉત્તર અને દક્ષિણ કોરિયામાં ફિશરમેન વોર્નિંગ આપવામાં આવ્યું છે। તો ઉત્તર અને દક્ષિણમાં પણ દરિયા 3 નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે। સાથે સાથે મિત્રો માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપી દેવામાં આવી છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ટેકાના ભાવે કપાસ વેચવા ઈચ્છતા ખેડૂતો માટે નોંધણીની મુદતમાં વધારો। હવે મિત્રો 31 ઓક્ટોબર સુધી થશે નોંધણી। જે પણ ખેડૂતોને બાકી હોય તે મિત્રો વહેલી તકે કરાવી લે। તો ખાસ કરીને મિત્રો સુરેન્દ્રનગર જિલ્લા ખેતીવાડી અધિકારી જિલ્લા પંચાયત સુરેન્દ્રનગરની એક અખબાર યાદીમાં જણાવ્યા અનુસાર મિત્રો ખરીફ વર્ષ 2025 અને 26માં ટેકાના ભાવે MSP માં એટલે કે કપાસ વેચવા ઈચ્છતા ખેડૂતો માટે કપાસ ખેડૂત મોબાઈલ એપ પર નોંધણી કરવાની પ્રક્રિયા હાલ ચાલુ છે। તો આ નોંધણી પ્રક્રિયા પ્રારંભમાં તારીખ મિત્રો 1/9/2025 થી તારીખ મિત્રો 30/9/2025 સુધી ખુલ્લું રાખવામાં આવી છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રાજ્યની 60 લાખ હેક્ટર જમીન મિત્રો પૂરગ્રસ્ત થઈ આવતા અઠવાડિયે રાહત પેકેજની જાહેરાત કરવામાં આવશે। રાજ્યમાં પડેલા ભારે વરસાદના કારણે આવેલા પૂરમાં અંદાજે 60 લાખ હેક્ટર જમીન પર મિત્રો પાણી ફરી વળતા ઊભો પાક ધોવાઈ ગયો છે અને ખેડૂતોને ભારે નુકસાન થયું છે। જેથી મિત્રો રાજ્ય સરકારે હવે જે પણ રીતે દુકાળ વખતે ખેડૂતોને મદદ કરવામાં આવે એ રીતે આ લીલા દુકાળમાં પણ રાહત પેકેજ આપવાનો નિર્ણય લીધો છે। તો મુખ્ય પ્રધાન મિત્રો દેવેન્દ્ર ફડણવીસે આ બાબતે કહ્યું હતું કે લીલો દુકાળ એવી કોઈ સત્તાવાર ટર્મ જ નથી। એમ છતાં જે પણ રીતે વિરોધ પક્ષ માંગણી કરી રહ્યો છે કે લીલો દુકાળ જાહેર કરો, તો અમે લીલો દુકાળ જાહેર ન કરી શકીએ, પણ મિત્રો રાહત પેકેજ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। તો આવનારા 2-3 દિવસમાં કેટલું નુકસાન થયું છે એમનું મિત્રો એસેસમેન્ટ તૈયાર થઈ જશે અને પછી આવતા અઠવાડિયામાં રાહત પેકેજની જાહેરાત કરવામાં આવશે। એકવાર મિત્રો બધું એસેસમેન્ટ પછી મિત્રો તેમનું મેમોરેન્ડમ કેન્દ્ર સરકારને મોકલવામાં આવશે। તો એ પછી કેન્દ્ર સરકાર રાહત પેકેજ છે તે મિત્રો જાહેર કરશે અને ખેડૂતોને સહાય ચૂકવશે।
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે મોદી સરકારની મોટી જાહેરાત 11,000 કરોડની યોજનાને મંજૂરી આપી. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે દેશમાં કઠોળનું ઉત્પાદન વધારવા અને આયાત પર મિત્રો નિર્ભરતા ઘટાડવા માટે 6 વર્ષની ₹11,000 કરોડની યોજનાને મંજૂરી આપી દીધી છે. આ પહેલો હેતુ દેશમાં ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવાનો અને ખેડૂતોને આવક વધારવાનો છે. તો મંત્રીમંડળે રવિ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ MSP માટે ₹84,200 કરોડની જોગવાઈને પણ મંજૂરી આપી છે. તો જેમનો સીધો લાભ ખેડૂતોને થવાનો છે. મિત્રો આ યોજનાની અંદર કઠોળ ઉત્પાદન ક્ષેત્ર 3.5 મિલિયન હેક્ટર સુધી વધારવામાં આવશે. તો ચોખાની પડતર જમીન અને અન્ય યોગ્ય વિસ્તારનો ઉપયોગ કરવામાં આવશે. ખેડૂતોને 8.8 મિલિયન બીજ કીટ મફતમાં વિતરણ કરવામાં આવશે. તો ક્ષમતા નિર્માણ કાર્યક્રમો દ્વારા ટકાઉ ખેતી પદ્ધતિઓને પ્રોત્સાહન આપવામાં આવશે. સાથે સાથે મિત્રો PM આશા યોજના હેઠળ ભાવ સહાય યોજના એટલે કે મિત્રો PSS હેઠળ મિત્રો આગામી 4 વર્ષ માટે નાફેડ અને મિત્રો NCCF દ્વારા તુવેર, અડદ અને મસૂરની મહત્તમ ખરીદી સુનિશ્ચિત કરવામાં આવશે. અને ખેડૂતોને વિશ્વાસ જાળવવા માટે વૈશ્વિક કઠોળના ભાવનું નિરીક્ષણ પણ મિત્રો આમની અંદર કરવામાં આવશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો અંતિમ ઘડીનો વરસાદ ખેડૂતો માટે કહેર. જૂનાગઢમાં મિત્રો ચોમાસાની વિદાય ટાણે જ મેઘરાજાએ મિત્રો જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ રૂપે કહેર વરસાવ્યો છે. છેલ્લા 3 દિવસથી સતત મિત્રો વરસી રહેલા અનરાધાર વરસાદને કારણે ખેડૂતોનો તૈયાર થઈ ગયેલો મગફળીનો પાક મિત્રો સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે. તો જેના પગલે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. જૂનાગઢ જિલ્લાના વિસાવદર, મેદરડા, કેશોદ, માંગરોળ અને માળિયા સહિતના ગ્રામ્ય પંથકમાં મેઘરાજાએ મિત્રો જતા જતા ધમાકેદાર બેટિંગ કરતા ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. તો આ વરસાદ એવા સમયે પડ્યો જ્યારે મિત્રો ખેડૂતોએ મગફળીનો પાક તૈયાર કરીને તેમને ખેતરોમાં પાથરા કરીને રાખ્યો હતો. તો પાથરા ઉપાડવાનો સમય આવ્યો ત્યાં જ મિત્રો વરસાદે વિનાશ વેરતા મિત્રો ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છે તે મિત્રો ચીનવાઈ ગયો છે. ખેડૂતોએ છેલ્લા 3 મહિનાથી મગફળીનું ઉત્પાદન લેવા માટે લાખો રૂપિયાનો ખર્ચ કર્યો હતો. તો મેદરડા તાલુકાના ડેડિયા પણ સાથે સાથે મિત્રો ખેતીની પાક ઉપરાંત મિત્રો આ વરસાદે અન્ય એક ગંભીર સમસ્યા ઊભી કરી છે. મગફળીના પાકમાંથી નીકળતો પાલો નિરણ જે મિત્રો પશુઓ માટે મુખ્ય ખોરાક હોય છે તો તેનો પણ મિત્રો નાશ થયો છે. તૈયાર પાલો વરસાદી પાણીમાં પલળી જતા તે મિત્રો સડી જવાની અને ઢોર માટે નિરણની તીવ્ર અછત ઊભી થવાની ભીતિ છે. તો આમ ખેડૂતોને પાક નિષ્ફળ જવાથી અને ઢોર માટે નિરણ ન મળવાથી બમણો માર પડ્યો છે. તો આ ભારે નુકસાનથી હતાશ થઈ ગયેલા ખેડૂતો હવે ગુજરાત સરકાર સમક્ષ એક જ માંગ કરી રહ્યા છે. તો ખેડૂતોની માંગ એ છે કે રાજ્ય સરકાર વહેલી તકે સર્વે કરીને તેમને યોગ્ય આર્થિક સહાય ચૂકવે. ખેડૂતોનું કહેવું છે કે જો સમયસર સહાય મળશે તો જ તેઓ મિત્રો શિયાળુ પાકની તૈયારીઓ કરી શકશે. નહીતર મિત્રો ખેડૂતોને મરવાનો પણ વારો આવી શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો કેન્દ્રીય કર્મચારીઓને મળી દશેરા દિવાળીની ભેટ. કેન્દ્ર સરકારના કર્મચારીઓને દશેરા અને દિવાળી પહેલા મોટી ભેટ આપી છે. કેન્દ્ર સરકાર બુધવારે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા DA માં વધારાની જાહેરાત કરી શકે છે. તો મોંઘવારી ભથ્થા DA માં 3% સુધીનો વધારો કરવામાં આવશે. તો સૂત્રોના જણાવ્યા અનુસાર હવે કેન્દ્ર સરકારે કેબિનેટની બેઠકમાં કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થું DA માં વધારો કરવાનો નિર્ણય લીધો છે. આ DA 1 જુલાઈથી અમલમાં આવશે. સરકારે દિવાળી પહેલા લાખો કર્મચારીઓને ભેટ આપી છે. તો તહેવારોની મોસમની આસપાસ મિત્રો સરકાર દ્વારા મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરવી એ સામાન્ય છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જોબ કાર્ડ ધારકોને મળશે મિત્રો મફતમાં સાયકલ. જો તમારી પાસે પણ મિત્રો જોબ કાર્ડ છે અને તમે મિત્રો મનરેગાના કામમાં રોકાયેલા છો તો આ તમારા માટે રોમાંચક સમાચાર છે. ભારત સરકારે ખાસ કરીને મિત્રો મનરેગા યોજના હેઠળ મિત્રો ફ્રી સાયકલ યોજના અંતર્ગત જે પણ લોકો પાસે જોબ કાર્ડ છે તેમને મિત્રો ફ્રી સાયકલ આપવાનો વિશ્વાસ આપવામાં આવ્યો છે. આ પહેલો ઉદ્દેશ તમને સાયકલ ખરીદવામાં મદદ માટે નાણાકીય સહાય પૂરી પાડવાનો છે. તો તમને મિત્રો જણાવી દઈએ કે જે પણ લોકોની પાસે જોબ કાર્ડ છે તો તેમને મિત્રો ગુજરાત સરકાર દ્વારા ફ્રી સાયકલ આપવામાં આવી રહી છે. જે પણ મિત્રો જોબ કાર્ડ ધારકોને સાયકલ ખરીદવા
ખરીદવા માટે 3,000 થી લઈ ₹4,000 સુધીની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે. તો આ સુનિશ્ચિત કરશે કે કામદારો તેમના મનરેગા કાર્યસ્થળો પર સગવડતાપૂર્વક મુસાફરી કરી શકે, જેથી મિત્રો વિલંબ અને વેતનને ખોટની શક્યતાઓ છે તે મિત્રો ઘટવાની છે. તો હવે મિત્રો ગુજરાત સરકાર દ્વારા જે પણ મિત્રો મનરેગાના કામમાં મિત્રો રોકાયેલા છે તો તેમને મિત્રો ગુજરાત સરકાર દ્વારા ફ્રી સાયકલ આપવામાં આવશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો લોન માફી અંગે સૌથી મોટા સમાચાર. હાલમાં મંદી વચ્ચે ખેડૂતોની લોન માફી સમગ્ર દેશમાં સૌથી વધુ મિત્રો ચર્ચિત વિષય છે. તેવામાં મિત્રો ખાસ કરીને તેમના રાજ્યની અંદર એટલે કે તેલંગાણાની અંદર મિત્રો ખેડૂતોની લોન માફ કરવામાં આવી છે. તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીએ લોન માફી યોજનાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે મિત્રો 11 ડિસેમ્બર 2018 અને 9 ડિસેમ્બર 2023 વચ્ચે લોન લેનારા ખેડૂતો માટે ₹2 લાખ સુધીની લોન સંપૂર્ણપણે માફ કરવામાં આવશે. તો આ પહેલા પણ મિત્રો ઝારખંડ સરકારે પણ ખેડૂતોને ₹2 લાખ સુધીની લોન માફ કરવાની જાહેરાત કરી હતી. તો તમને મિત્રો જણાવી દે કે ઝારખંડની અંદર અને જે પણ મિત્રો તેલંગાણાની અંદર ₹2 લાખ સુધીની લોન માફ કરવામાં આવી છે, તો શું મિત્રો ગુજરાતની અંદર પણ ખેડૂતોને ₹2 લાખ સુધીની લોન માફ કરવી જોઈએ કે નહીં? આના વિશે મિત્રો તમારું શું કહેવું છે? શું મિત્રો ગુજરાતની અંદર પણ ખેડૂતોના દેવા છે તે મિત્રો દેવા માફ થવા જોઈએ કે નહીં? ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાત સરકારે 10 ક્રોઈ તાલુકાના ઓડ ગામના 41 પરિવારોને વિનામૂલ્યે પ્લોટની ફાળવણી કરી. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સંવેદનશીલ વહીવટ અંતર્ગત ઘર વિહોણા પરિવારો માટે રાજ્ય સરકાર દ્વારા મિત્રો ગામ તળ નિયમ કરવા તથા પાત્રતા ધરાવતા મિત્રો લાભાર્થીઓને વિનામૂલ્યે પ્લોટ ફાળવવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે. તો 10 ક્રોઈ તાલુકાના ઓડ ગામના 41 પ્લોટ વિહોણા લાભાર્થીઓને સ્થળ પર જ પ્લોટ ફાળવવાની હુકમ આપવામાં આવી છે. તો આ યોજના હેઠળ એક જ દિવસમાં અમદાવાદના મિત્રો 10 ક્રોઈ તાલુકાના ઓડ ગામના 41 પ્લોટ વિહોણા લાભાર્થીઓના સ્થળ પર જ પ્લોટ ફાળવવાની હુકમ આપવામાં આવી છે. તો તમને મિત્રો જણાવી દે કે પ્લોટની સનદ અને કબજા પાવતી હક આપીને ઘરનું સ્વપ્ન સાકાર કરવાની દિશામાં મહત્વનું પગલું ભર્યું છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હવે ખાતર ખરીદી પર હવે મળશે મફતમાં અકસ્માતનો વીમો. ખેડૂત ભાઈઓને હવે ખાતર જેવી જરૂરી વસ્તુઓની ખરીદતી વખતે મફતમાં મળતી નાણાકીય સુરક્ષાનો લાભ પણ મળવાનો છે. જેમાં આઈએફસીઓ દ્વારા શરૂ કરેલી સંકટ હરણ યોજના હેઠળ જો ખેડૂત યુરિયા, નેનો યુરિયા કે ડીએપી ખાતર ખરીદે છે તો તેમને ₹1 લાખ થી લઈને ₹2 લાખ સુધીનો અકસ્માતનો વીમો છે તે મિત્રો મફતમાં આપવામાં આવશે. જો ખેડૂત મિત્રો 25 બોરી યુરિયા ખરીદે છે તો તેમને મિત્રો ₹1 લાખ સુધીનો અકસ્માતનો વીમો છે તે મિત્રો મળવાનો છે. અને જો મિત્રો 200 બોટલ ડીએપી ખાતર અથવા તો નેનો યુરિયા ખરીદવામાં આવે છે તો તેમને મિત્રો ₹2 લાખ સુધીનો વીમો ફ્રીમાં મળવાનો છે. આ વીમો 1 વર્ષ માટે માન્ય રહેશે અને ખાતર ખરીદ્યા પછીના 1 મહિનાથી તેમની ગણતરી શરૂ થશે. ગ્રામીણ અને ખેતી સાથે સંકળાયેલા કાર્યોમાં અનેકવાર મિત્રો જીવલેણ અકસ્માત થાય છે. તો મશીનરી, ઝેરી રસાયણો કે અકસ્માતજન્ય ઘટનાઓમાંથી મિત્રો જીવ ગુમાવવો પડે છે. આવી દુષ્કાળની સ્થિતિમાં સંકટ હરણ યોજના ખેડૂત પરિવારો માટે નાણાકીય રાહત રૂપ છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો નાના ખેડૂતો માટે આવી ગઈ ખુશ ખબર. મિત્રો ગુજરાત સરકારના બાગાયત વિભાગ દ્વારા ખેતીમાં ટેકનોલોજીનો ઉપયોગ વધારવા માટે સહાય યોજના શરૂ કરવામાં આવી છે. તો ખાસ કરીને નાના અને સીમાંત અને અનુસૂચિત જાતિ અને જનજાતિના ખેડૂતોને લક્ષ્ય બનાવીને આ યોજના અમલમાં મૂકી છે. તો તેના માધ્યમથી ખેડૂતો મોંઘા યાત્રિક સાધનો ખરીદી શકે છે અને ખેતીની પદ્ધતિઓને વધુ પ્રગતિશીલ બનાવી શકે છે. તો આ યોજના હેઠળ મિત્રો વિવિધ સાધનો માટે સરકાર યુનિટ કોસ્ટ અનુસાર મિત્રો નક્કી કરેલી સહાય ફાળવે છે. જેમાં 20 PTO HP સુધીના ટ્રેક્ટર માટે સામાન્ય ખેડૂતોને ₹75,000 સુધી, તો અનુસૂચિત જાતિના ખેડૂતોને ₹1,20,000 સુધીની સહાય છે તે મિત્રો મળવાની છે. તો રોટાવેટર માટે સામાન્ય ખેડૂતોને ₹60,000, તો અનુસૂચિત જાતિના ખેડૂતોને ₹70,000 સહાય છે તે મિત્રો મળવાની છે. તો કલ્ટિવેટર, ટ્રોલી અને પાણીના ટાંકા માટે પણ ₹50,000 થી લઈને ₹1 લાખ સુધીની સહાય છે તે મિત્રો મળવાની છે. જો તમે મિત્રો આ ઓજારોનો
લાભ લેવા માંગતા હોય તો તમે મિત્રો ઓનલાઈન અરજી કરીને લાભ લઈ શકો છો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પાક ધિરાણ વ્યાજ આપવા ખેડૂતોની માંગ. ખેડૂતોના હિતમાં મિત્રો 3.3 લાખ રૂપિયા સુધીના ખેત ધિરાણ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા 0% વ્યાજ દરથી લોન આપવામાં આવે છે. જ્યારે મિત્રો રેગ્યુલર ધિરાણ ભરનાર ખેડૂતોના ખાતામાં 7% વ્યાજ સહાય જમા થતી હોય છે અને આ સહાય કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. પરંતુ રાજ્ય સરકાર દ્વારા મળતી વ્યાજ સહાય છેલ્લા 2 વર્ષથી ખેડૂતોના ખાતામાં જમા ન થતા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. મોટાભાગની રાષ્ટ્રીયકૃત બેંકોમાં વારંવાર ખેડૂતો દ્વારા આ અંગે ફરિયાદ પણ કરવામાં આવે છે. તો આ અંગે તાત્કાલિક મિત્રો ખેડૂતોના વ્યાજ સહાય ચૂકવવામાં આવે તેવી મિત્રો રજૂઆત મિત્રો ગુજરાત ભારતીય કિસાન સંઘ સમિતિ દ્વારા કરવામાં આવી છે.